હેલો નમસ્કાર, કેમ છો તમે બધા? સમટાઈમ્સ એવું લાગે કે આ દુનિયામાં ભલે લોકો હસતા રહે ને ગાડીઓમાં ફરે ને સૂટ બૂટમાં અપ ટુ ડેટ થઈને ફરે ને મોટા ઘરમાં રહે, પણ કોક વાર કોક અજાણી વ્યક્તિ જો એના ખભે હાથ રાખીને પૂછે ને કે દોસ્ત કઈ પ્રોબ્લેમ, તો કદાચ ખરેખર એ એ કદાચ એક આવો ખભો શોધતો જ હોય જેની ઉપર એ માથું રાખીને રડી શકે કે હા યાર બહુ ટેન્શન છે. જીવનમાં છે ને ઓલી કહેવત છે ને કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તો મને એવું લાગે છે કે દુઃખને કઈ રીતે હસીને નકારી કાઢવું ને એ કળા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ. બાકી જીવનમાં યાર દરેક વ્યક્તિઓને દુઃખ છે, બરાબર છે. જ્યારે બી મુકેશ અંબાણી અનંત અંબાણીને જોતો હશે ને ત્યારે એને એવું લાગતું હશે કે આટલો બધો પૈસો હોવા છતાં બી ક્યાંક ને ક્યાંક એના છોકરામાં એને એ દુઃખ એને ખૂંચતું હશે. તો આપણે તો બહુ નાના મનુષ્યો છે, તો દુઃખ દરેકની જિંદગીમાં છે. બસ એને છે ને નકારતા શીખી જાઓ. અને બહુ એવું કહેવત છે ને કે કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને તમે સાવ નજરઅંદાજ કરવા માંડો ને તો તમારી જિંદગીમાં છે ને એ ધીરે ધીરે હટી જાય. કોઈ વ્યક્તિને બી જ્યારે તમે નેક્સ્ટ લેવલ અવોઇડ કરવાનું ચાલુ કરો ને પછી એ સમજીને દૂર થઈ જાય તમારાથી. દુઃખ બી કદાચ આવું જ હશે. ટ્રાય કરવો જોઈએ. શું કહેવું?